રંગજી, કારણ કે જે રીતે હવે અર્નિંગ સિઝન આજે પૂરી થઈ એટલે ઇન્ડેક્સથી વધારે સ્ટોક પર અત્યાર સુધી અને અર્નિંગ્સના રિએક્શન પર કંપનીઓ પર આપણે નજર રાખ્યું. હવે એ સોમવારથી આપણને જોવા નહીં મળે, પરંતુ આ બધા વચ્ચે હવે અત્યારે બજારને કઈ રીતે સમજવું જોઈએ અને શું ધ્યાનમાં રાખીએ અત્યારે? ઘણો આભાર ચાંદની, આપણો મંચ પર આમંત્રિત કરવા માટે. સીએનબીસી બજારના દર્શકોને આપ સૌને સાદર પ્રણામ, સુપ્રભાત અને 80વા સ્વાતંત્ર્ય દિવસની અનેક અનેક શુભકામનાઓ. સીએનબીસી બજારના દર્શકોને આપનો સૌને અમારી કંપની જીઓજીતને મારી તરફથી ચાંદની એક નાનું ડિસ્ક્લોઝર આપવું અનિવાર્ય છે કે જે બી નિવેશ લાયક રણનીતિ આજે સવારે તમારા કાર્યક્રમમાં રાખશું, આ પાયાના મતે છે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ, શક્ય છે કે એમનું રોકાણ હોય. તો આજે પૂરી થઈ જશે પહેલા ત્રિમાસિક પરિણામની જે પ્રથા ચાલતી હતી છેલ્લા 3 અઠવાડિયાથી. અને સમીકરણ જેમ આપણે ગઈકાલે બી વાત કરતા હતા કે સારા આવ્યા છે, અનુમાન તો ખરાબ નહોતું પણ સારા આવ્યા છે. એક બે જગ્યા પર થોડી નિરાશા છે. હવે આગળ જતા મારા ખ્યાલથી ધ્યાન કેન્દ્રિત જે છેલ્લા મારા ખ્યાલથી લગભગ 3-4 મહિનાઓથી છે, યુદ્ધની પરિસ્થિતિ, શાંતિ પ્રસ્તાવ પર સહેમતિ બાદ હસ્તાક્ષર મોહર અને ત્યારબાદ કાચા તેલના ભાવ નીચલી સપાટી પર. ધીરે ધીરે કરીને મારા ખ્યાલથી, અને ઓફકોર્સ આજે શુક્રવાર છે ચાંદની, એટલે વધારે આગળ પડતી ટિપ્પણી કરવું તો ઘણું અઘરું છે. પણ જો આપણે 24,350 24,300 ની સપાટી નિફ્ટી સ્પોટ પર ટકાવી રાખી તો કદાચ આવતા અઠવાડિયે આપણને થોડી ઘણી વળી પાછી ઉપરની સપાટી જોવે એની શક્યતા લાગે છે. 24,500 24,600 તરફ જવાના પ્રયાસ કરશું. પણ એક જ છે કે કોઈ ખરાબ સમાચાર ખાડીમાંથી ઈરાન અમેરિકા વચ્ચે વળી પાછી પરિસ્થિતિ ખરાબ થાય, આક્રમણ થાય, ઈરાન તરફથી આક્રમણ થાય, કાચા તેલમાં વળી પાછા ઉપરના આપણે સ્તરો જોઈએ. જો એ ન થાય તો મારા ખ્યાલથી કદાચ આવતા અઠવાડિયે આપણે વળી પાછું 24,500 24,600 તરફ જવાના પ્રયાસ કરશું. તો અને ઓફકોર્સ આજે ટાટા સન્સ, ટાટા ટ્રસ્ટ ચેરમેન સાહેબનું રાજીનામું ઇફેક્ટિવ એપ્રિલ 2027 આવતા વર્ષે, અને ત્યાં આગળ ગતિવિધિ કેવી રીતે છે, કારણ કે તમે ટોટલ ટાટા ગ્રુપ, ટાટા સન્સની કંપનીઓનું માર્કેટ કેપ જુઓ તો ઘણું મોટું છે. તો એની ઉપર બી મારા ખ્યાલથી એની શું ગતિવિધિ ત્યાં આગળ આવે છે, સમાચારો શું આવશે એની પર નજર છે. પણ સ્ટોક સ્પેસિફિક મારા ખ્યાલથી વધારે ધ્યાન રહેશે ચાંદી. રૂપિયામાં થોડી સ્થિરતા આવી છે અને કાચા તેલમાં બી તમે જોવા જાવ તો જે આપણે પહેલા યુદ્ધ શરૂ થયું અને જે રીતના ઉબાલ આવેલો ઉપરની સપાટી, એવું નથી થઈ રહ્યું. તો એ બી એક મારા ખ્યાલથી થોડી ઘણી સહારો બજારને આપી શકે છે. અને ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ બી એક દાયરાબંધ કારોબાર કરે છે. તો સ્ટોક સ્પેસિફિક વધારે હરકત રહેશે ચાંદની, પણ રેન્જ બાઉન્ડ માર્કેટ રહે એવું અનુમાન છે થોડા સમય માટે. રેન્જ બાઉન્ડ બજાર રહી શકે છે અને સ્ટોક સ્પેસિફિક એક્શન પર એક ફોકસ રાખવું જોઈએ.